નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સમાજશાસ્ત્રનું આજે પેપર છે તેનું ચેપ્ટર નંબર 1માં વાત કરીએ 2 ગુણના પ્રશ્નની. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? બીજું છે રાષ્ટ્રીય એકતાની કોઈ પણ એક વ્યાખ્યા આપવાની છે. ત્રીજા નંબરમાં ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફથી ઘડે છે, સમજાવો. જે સ્ટાર કરેલા છે તે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વાત કરીએ ભારતમાં કયા કયા ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. ચેપ્ટર નંબર 1માં ગુણ 2 ભારતનું બંધારણ ભારતને ધર્મ નિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવવાનું છે. ત્યાર પછી ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરેલા પ્રશ્નો તૈયાર કરી નાખવા. ત્યાર પછી ભારતમાં અપાતા રમતગમત એવોર્ડ કયા કયા છે? ત્યાર પછી ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? કઈ વિવિધતા જોવા મળે છે તે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? ત્યાર પછી પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખો. 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. વારંવાર પૂછાય છે બોર્ડ એક્ઝામની પરીક્ષામાં, તો તૈયાર કરી નાખો. ત્યાર પછી ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે, તૈયાર કરી નાખો, પછી કહેતા નહીં. ત્યાર પછી ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે? ત્યાર પછી ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. ત્યાર પછી ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2માં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ગુણ નંબર 3ની લોક સંસ્કૃતિનો અર્થ આપીને વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી આદિવાસીઓને ગીત, સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપવાની છે. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, કાં સંગીત પૂછાતો હોય કાં તો નૃત્ય કલા પૂછાતું હોય છે. ત્યાર પછી શહેર સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી પારસી સમુદાયની સમજૂતી આપવાની છે. આ પ્રશ્ન પણ વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. આ પ્રશ્ન પણ વારંવાર રિપીટ થાય છે બોર્ડ એક્ઝામની પરીક્ષામાં, તૈયાર કરી નાખો. 5 ગુણના પ્રશ્નની વાત કરીએ. ચેપ્ટર નંબર 2માં શહેર સમુદાયના લક્ષણો સમજાવવાના છે. આ પ્રશ્ન કાં તો ગ્રામીણ સમુદાય અથવા તો શહેર સમુદાયના લક્ષણો આવે છે, તૈયાર કરી નાખવા. ત્યાર પછી શીખ સમુદાયની વિશિષ્ટતાઓ જણાવવાની છે. ત્યાર પછી મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. ત્યાર પછી લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. આ પ્રશ્ન વારંવાર બોર્ડ એક્ઝામની પરીક્ષા રિપીટ થાય છે. ચેપ્ટર નંબર 3માં ગુણ 2 મંડળ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? ત્યાર પછી જાદુના પ્રકારો જણાવવાના છે. આ 1 ગુણમાં પણ આવી શકે અને 2 ગુણમાં પણ આવી શકે. આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્ય કરે છે? આ પ્રશ્ન વારંવાર આવે છે, તૈયાર કરી નાખો. વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? ત્યાર પછી ભારતમાં બંધારણમાં આદિવાસીઓને કયા નામે ઓળખવામાં આવે છે? આ 1 ગુણમાં પણ આવી શકે અને 2 ગુણમાં પણ આવી છે. ત્યાર પછી ટોટેમવાદ વિશે માહિતી આપવાની છે. આ પ્રશ્ન પણ વારંવાર બોર્ડ એક્ઝામમાં આવે જ છે. હવે વાત કરીએ અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખવાની છે. આ પણ આવે છે. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપવાની છે. ભારતની કોઈ પણ 4 આદિમ જાતિઓના નામ આપવાના છે. ત્યાર પછી ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ 6 રીતે કરવામાં આવે છે તે જણાવવાનું છે. ચેપ્ટર નંબર 3માં ગુણ 3 આદિવાસીની વિકાસ કાર્યક્રમની ટૂંકમાં માહિતી આપવાની છે. 3 ગુણમાં વારંવાર રિપીટ થાય છે. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપવાની છે. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટે કઈ યોજનાઓ અમલમાં આવી છે? ત્યાર પછી પછાતપણાના માપદંડો જણાવવાના છે. આદિવાસીનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવવાનું છે. ચેપ્ટર નંબર 4માં ગુણ 3ની વાત કરીએ. મહિલા કલ્યાણલક્ષી કાનૂનની કોઈ પણ 5 નામ આપવાના છે. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનની નોંધ લખવાની છે. ત્યાર પછી સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવવાના છે.
ત્યાર પછી સ્ત્રીઓ માટેના શૈક્ષણિક કાર્યક્રમો જણાવવાના છે. બેમાંથી એક પ્રશ્ન તો હોય છે. ટૂંકમાં લખો ભારતમાં લિંગ પ્રમાણ. ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણનું મહત્વ ટૂંકમાં સમજાવવાનું છે. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે બોર્ડ એક્ઝામની પરીક્ષામાં. ચેપ્ટર નંબર 4માં તે 3 ગુણ. મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવવાનું છે. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ગુજરાતમાં મહિલા માટેની આરોગ્યલક્ષી યોજના જણાવવાની છે. ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવવાનું છે. હવે વાત કરીએ 5 ગુણના પ્રશ્ન. મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂની નોંધ લખવાની છે. આ 5 ગુણમાં હોય જ છે. મહિલાઓને બંધારણીય અધિકારો જણાવવાના છે. ત્યાર પછી સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ વિશે માહિતી આપો. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવવાની છે. સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો સમજાવો. ત્યાર પછી મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોની નોંધ લખવાની છે. ત્યાર પછી ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવવાની છે. ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવવાનું છે. આ પ્રશ્ન કરી નાખો. ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજના જણાવો. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5માં 2 ગુણના પ્રશ્નો. સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા અને સમજવામાં ઉપયોગી છે. ત્યાર પછી સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવવાના છે. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ એટલે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ત્યાર પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? સામાજિક પરિવર્તન એટલે શું? આ 3 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન આવશે. ચેપ્ટર નંબર 5માં વાત કરીએ 2 ગુણ. સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવવાની છે. ભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આ પ્રશ્ન પણ વારંવાર રિપીટ થાય છે. અભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉદારીકરણના લાભ જણાવવાના છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા સાચી દ્વિમાર્ગી છે. હવે વાત કરીએ 3 ગુણના. ટૂંકનોંધ લખો પ્રભાવી જ્ઞાતિ. ત્યાર પછી છે વૈશ્વિકરણના લક્ષણો જણાવો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવવાના છે. ત્યાર પછી પશ્ચિમીકરણના પાછા ટૂંકમાં વર્ણવો. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાછા ટૂંકમાં જણાવવાના છે. ચેપ્ટર નંબર 6માં વાત કરીએ ગુણ 2. સંસારની વ્યાખ્યા આપવાની છે. ત્યાર પછી આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવવાનો છે. આ પ્રશ્ન કરી નાખો. ટેલિવિઝન સાથી પ્રભાવશાળી માધ્યમ ગણાય છે. ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? ત્યાર પછી સંસારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે જણાવવાની છે. ત્યાર પછી સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તન સમજૂતી આપો. સંચાર માધ્યમોની મદદથી રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોને પ્રસાર કઈ રીતે થાય છે તે સમજાવવાનું છે. કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે. કમ્પ્યુટરમાં ટૂંકમાં પરિચય આપવાનો પ્રશ્ન પણ વારંવાર બોર્ડ એક્ઝામમાં રિપીટ થતો હોય છે. સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસર સમજાવવાની છે. ત્યાર પછી સમૂહ સંચાર માધ્યમના તરીકે ચલચિત્રોની સમજૂતી આપવાની છે. ચેપ્ટર નંબર 6માં 5 ગુણના પ્રશ્નની વાત કરીએ. સંચારના માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનની સમજૂતી આપવાની છે. ત્યાર પછી ઓસગુડ અને વેલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવવાનું છે. ત્યાર પછી સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રોમાં આવેલા પરિવર્તનની ચર્ચા કરો. ત્યાર પછી સંચારનો અર્થ સમજાવીને તેની લાક્ષણિકતાઓ સમજાવવાની છે. મુદ્રિત માધ્યમોની સમજૂતી આપવાની છે. ચેપ્ટર નંબર 7માં વાત કરીએ 2 ગુણના પ્રશ્નો. ટૂંકનોંધ લખો સ્વચ્છતા આંદોલન. આ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. સ્વચ્છતા આંદોલનની શરૂઆત ભારતમાં ક્યારે અને કોણે કરી હતી? આવો પણ પ્રશ્ન આવી શકે છે. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? આ પ્રશ્ન પણ તૈયાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. સામાજિક આંદોલન શબ્દ પહેલાં ક્યારે વપરાયો છે? ત્યાર પછી વાત કરીએ સામાજિક આંદોલનની કોઈ પણ વ્યાખ્યા આપો.
3 ગુણના પ્રશ્નની વાત કરીએ, સામાજિક આંદોલનના લક્ષણો જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. ત્યાર પછી છે વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપવાની છે. સુધારાવાદી સામાજિક આંદોલન વિશે માહિતી આપો. સામાજિક આંદોલનના પ્રકારો જણાવવાના છે. સુધારાવાહી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વિશે તફાવત આપો. હવે વાત કરીએ 3 ગુણના પ્રશ્નો. ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવો. સ્વચ્છતા અભિયાન વિગતે સમજૂતી આપો. સામાજિક આંદોલનનો અર્થ આપીને તેના લક્ષણો જણાવવાના છે. સામાજિક આંદોલનની અસરો જણાવો. ચેપ્ટર નંબર 8માં વાત કરીએ, ગુણ 2, પંચાયતી રાજને કારણે સામાજિક ગતિશીલતામાં શાથી વધારો થયો છે. ત્યાર પછી પંચાયતી રાજમાં લોકોની ભાગીદારી કઈ રીતે વધી છે. પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી છે. પંચાયતી રાજમાં પરંપરાગત પ્રભાવી જ્ઞાતિઓના પ્રભુત્વમાં શાથી ઘટાડો થવા લાગ્યો છે. આ પ્રશ્ન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. આ વખતે પૂછવાની સંભાવના વધારે છે. પંચાયતી રાજમાં ગામડામાં જ્ઞાતિવાદને શાથી ઉત્તેજન મળે છે. ગ્રામ્ય પંચાયતના આવકના સાધનો જણાવો. આ પ્રશ્ન પણ કરી નાખો. ટીડીઓ અને ડીડીઓનું પૂરું નામ જણાવો. ફૂલ ફોર્મ કરી નાખવા. ફૂલ ફોર્મ આવે છે, ફૂલ ફોર્મ બધા કરી નાખવા. જેટલા આવતા હોય બધા કરી નાખવા. ગ્રામ સેવક અથવા ગ્રામ સ્તરના કાર્યકર્તા વિશે માહિતી આપો. પંચાયતી રાજની વ્યાખ્યા આપવાની છે. વૈદિક સમજથી ભારતમાં પંચાયતી સ્વરૂપ કેવા પ્રકારનું હતું. ચેપ્ટર નંબર 9માં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના પ્રશ્ન. પ્રોબેશન એટલે શું. પ્રોબેશન એટલે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. સામાજિક ધોરણભંગ હંમેશા સમાજ અને માટે હાનિકારક જ હોય છે એવું હોતું નથી, સમજાવો. એનોમી એટલે શું. ત્યાર પછી સામાજિક ધોરણભંગની કોઈ પણ એક વ્યાખ્યા આપવું. બાળ અપરાધી કોને કહેવાય છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, આને પણ તૈયાર કરી નાખો. ત્યાર પછી સમાજ વિરોધી વર્તન કોને કહેવાય છે. યુવા અજંપાના શૈક્ષણિક કારણો જણાવવાના છે. ટૂંકનો લખો રિમાન્ડ હોમ. ત્યાર પછી યુવાન એટલે શું. ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ યુવાનની કઈ લાક્ષણિકતા દર્શાવે છે. ટૂંકનો લખો પાલક ગૃહ. ચેપ્ટર નંબર 9માં તે 3 ગુણના પ્રશ્નની વાત કરીએ, તાલુકા પંચાયતનું માળખું સમજાવવાનું છે. ત્યાર પછી ટૂંકનો લખો પ્રોબેશન. ટૂંકનો લખો યુવા અજંપો. ત્યાર પછી ગ્રામ્ય પંચાયતના મંત્રીની ફરજો જણાવવાની છે. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. બાળ અપરાધના સામાજિક આર્થિક કારણોની માહિતી આપો. તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ સમજાવવાની છે. ચેપ્ટર નંબર 9માં 3 ગુણના પ્રશ્નની વાત કરીએ, બાળ અપરાધ સુધારવા સંસ્થાઓની સુધાર શાળાઓની સમજૂતી આપવાની છે. ટૂંકનો લખો બોસ્ટલ શાળાઓ. પંચાયતી રાજની સ્થાપના શા માટે કરવામાં આવી છે. સામાજિક ધોરણભંગ એટલે શું. સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપો. ગ્રામ સભામાં ટૂંકમાં સ્પષ્ટ કરો. બાળ અપરાધની વ્યાખ્યા આપો. યુવા અજંપાના જૈવિક મનોવૈજ્ઞાનિક કારણ સમજાવવાના છે. 5 ગુણના પ્રશ્નની વાત કરીએ ચેપ્ટર નંબર 9માં, બાળ અપરાધની વ્યાખ્યા આપી બાળ અપરાધનો અર્થ વિસ્તારથી સમજાવવાનું છે. ત્યાર પછી બાળ અપરાધના એક કારણ તરીકે કુટુંબની ભૂમિકા સમજાવો. ત્યાર પછી યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરીને તેના કારણો સમજાવવાના છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, તૈયાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી યુવા અજંપામાં જનરેશન ગેપ શું ભાગ ભજવે છે. ત્યાર પછી બાળ અપરાધના કારણો વિગતે ચર્ચા કરો. ત્યાર પછી બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ 5 સંસ્થાઓની સમજૂતી આપવાની છે. ચેપ્ટર નંબર 9માં તે 5 ગુણના પ્રશ્નની વાત કરીએ, ટૂંકનો લખો બોસ્ટલ શાળા. ત્યાર પછી સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવવાના છે. યુવા અજંપાના જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો જણાવવાના છે. ટૂંકનો લખો બાળ અદાલત. ચેપ્ટર નંબર 10માં 2 ગુણના પ્રશ્નની વાત કરીએ, એડ્સનું પૂરું નામ જણાવવાનું છે. ત્યાર પછી નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. એડ્સનું પૂરું નામ વારંવાર પૂછાય છે, તૈયાર કરી નાખજો. ફૂલ ફોર્મ જેટલા આવતા હોય બધા તૈયાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. એડ્સ કેવી રીતે ફેલાય છે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવાની છે. ત્યાર પછી અસમાન જાતિ પ્રમાણ એટલે શું. અસમાન જાતિ પ્રમાણ એડ્સ કેવી રીતે ફેલાય છે અને એડ્સનું પૂરું નામ જણાવો. આ 3માંથી કોઈ પણ એક પ્રશ્ન આ વખતે હશે જ, તે તૈયાર કરી નાખો.
ચેપ્ટર નંબર 10માં તે 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. સામાજિક સમસ્યાના લક્ષણો જણાવવાના છે. નશીલા દ્રવ્યના વ્યસનથી કયા 5 મનો ઔષધીય પ્રભાવ ઉત્પન્ન કરે છે? એડ્સની વિપરીત અસરો જણાવો. નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવવાના છે. ત્યાર પછી એડ્સ કેવી રીતે અટકાવી શકાય છે? આ પ્રશ્ન કરી નાખવા. જેટલા સ્ટાર દોરેલા છે પ્રશ્ન કરી નાખવા. ચેપ્ટર નંબર 10માં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. 5 ગુણના પ્રશ્ન. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા વિપરીત અસરો વર્ણવો. ત્યાર પછી અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે સમજાવો. નશીલા દ્રવ્યનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો. એડ્સના કારણોની છણાવટ કરો. સામાજિક સમસ્યાનો અર્થ આપી સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. આ પ્રશ્ન કરી નાખો. જેટલા સ્ટાર દોરેલા છે વિદ્યાર્થી મિત્રો. એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી સમજાવવાનું છે. ત્યાર પછી અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો. ભારતમાં અસમાન જાતિ પ્રમાણના નિર્માણમાં કઈ સામાજિક પરંપરાઓ અને કૂટપ્રથાઓ ભાગ ભજવે છે? એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે સ્પષ્ટ કરો. નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા સમજૂતી આપો. તો આજનો વિડીયો એટલો જ.